આજે આપણે સ્ટાન્ડર્ડ 6માં યુનિટ નંબર 1માં વોકેબ્યુલરી સેક્શન કરીશું, જેમાં ફર્સ્ટ છે ગ્રીડ ફોર્મમાં આપેલા અક્ષરોમાંથી આપણે હાઇજીન એટલે સ્વચ્છતાના શબ્દો ગોતવાના છે. એના ઉપરથી વાક્યો બનાવશું, ત્યારબાદ ખાલી જગ્યા કરીશું અને લાસ્ટ જે શાકભાજીના ફળના જે પણ નામ છે એ આડાઅવળા અક્ષરોને જોઈન્ટ કરી આડાઅવળા અક્ષરો ગોઠવી અને એક સરખો શબ્દ બનાવશું અને તે મુજબ આપણે ક્રમ આપીશું. તો ચાલો આપણે કરીએ. અહીં વોકેબ્યુલરીમાં એટલે કે શબ્દ ભંડોળમાં સૂચના આપેલી છે. ફાઇન્ડ ધ વર્ડ્સ ઇન ધ ગ્રીડ ફોર્મ. હાઇજીન વર્ડ સર્ચ. સ્વચ્છતા વિશેના શબ્દો તમારે એને શોધવાના છે. સર્કલ તેને રાઉન્ડ કરો, ચોરસ બોક્સ કરો એન્ડ રાઇટ સેન્ટેન્સીસ, અને એ શબ્દોનો યુઝ કરી અને આપણે વાક્યો બનાવવાના છે, લખવાના છે. હાઇજીન વર્ડ સર્ચ. કયા સ્વચ્છતાના શબ્દો સર્ચ કરવાના છે કોષ્ટકમાંથી? તો બાથ એટલે નાહવું, ક્લીન એટલે સાફ કરવું, બ્રશ એટલે સાફ કરવું, સ્ક્રબ સોપ, સાબુ, વોટર એટલે પાણી, નેપકિન એટલે નેપકિન, વોશ એટલે ધોવું, કોમ્બ એટલે દાંતિયો, ટોવેલ એટલે ટુવાલ. આગળ જુઓ તો અહીં કોષ્ટકના ફોર્મમાં આપેલું છે. તો અહીંયા જે પણ આપણે વર્ડ જોયા ને કે આ સર્ચ કરવાના છે સ્વચ્છતા વિશેના, એ શબ્દો અહીં બધા શબ્દો જુઓ અહીં મળી જાય છે. ફર્સ્ટ છે નેપકિન. અહીંયા નેપકિન વર્ડ છે એને તમે રાઉન્ડ કરી શકો અથવા તો ચોરસ બોક્સ કરી શકો. ત્યારબાદ જુઓ અહીં વોટર વર્ડ છે. વોટર શબ્દ છે એ તમે એને રાઉન્ડ અથવા ચોરસ બોક્સ કરી શકો. અહીંયા બ્રશ વર્ડ ઊભું એ રીતે આપેલો છે તો એને રાઉન્ડ અથવા બોક્સ કરી દો. ત્યારબાદ વોશ વર્ડ છે એને રાઉન્ડ કરી દો અથવા બોક્સ કરી દો. ત્યારબાદ આગળ અહીં સ્ક્રબ વર્ડ છે. સ્ક્રબ વર્ડ છે એને રાઉન્ડ અથવા બોક્સ કરી દો. ત્યારબાદ અહીં ઊભો કયો સ્પેલિંગ આપેલો છે? ક્લીનનો. ક્લીન એટલે સાફ કરવું. ત્યારબાદ અહીં બાથ વર્ડ છે એને રાઉન્ડ કરી દો. બાથ એટલે નાહવું. ત્યારબાદ અહીં કોમ્બ વર્ડ આપેલો છે. કોમ્બ એટલે દાંતિયો અથવા તો વાળ ઓરવા ક્રિયાપદમાં કહેવાય. તો COMB કોમ્બનો અહીં વર્ડ આપેલો છે ને રાઉન્ડ કરો. ત્યારબાદ અહીં ટોવેલનો વર્ડ આપેલો છે. TOWEL ટોવેલ એટલે ટુવાલ. ત્યારબાદ અહીં સોપ વર્ડ આપેલો છે. SOAP સોપ એટલે સાબુ. તો અહીં આ બધા વર્ડ અહીં રાઉન્ડ અથવા ચોરસ બોક્સ કરી દેવાના છે. તો બધા વર્ડ મળી ગયા. હવે આ વર્ડનો યુઝ કરી અને આપણે વાક્યો લખવાના છે. ફર્સ્ટ બ્રશ શબ્દનો યુઝ કરીને વાક્ય બનાવેલું છે. વી શુડ બ્રશ અવર ટીથ ટ્વાઇસ અ ડે. એક દિવસમાં 2 વાર આપણે આપણા દાંત સાફ કરવા જોઈએ. સેકન્ડ વર્ડ છે સોપ. સોપ એટલે સાબુ. તેના ઉપરથી વાક્ય બનાવેલું છે. વી શુડ યુઝ સોપ ટુ ક્લીન અવર હેન્ડ્સ પ્રોપરલી. આપણે આપણા હાથ સરખી રીતે સાફ કરવા માટે સાબુનો યુઝ કરવો જોઈએ એટલે વાપરવો જોઈએ. ત્યારબાદ અહીં થર્ડ સેન્ટેન્સ બાથ વર્ડ ઉપરથી બનાવેલું છે. બાથ એટલે નાહવું. વી શુડ ટેક અ બાથ એવરી ડે ટુ સ્ટે ફ્રેશ. આપણે તાજા રહેવા માટે દરરોજ નાહવું જોઈએ, સ્નાન કરવું જોઈએ. ત્યારબાદ અહીં ફોર્થ વર્ડ આપેલો છે કોમ્બ. તો કોમ્બ એટલે દાંતિયો. તેના ઉપરથી આપણે અહીં કોમ્બ એટલે ક્રિયાપદમાં ક્રિયાપદ તરીકે યુઝ કરીએ તો વાળ ઓળવા, અને કોમ્બ એટલે દાંતિયો પણ થાય. તો અહીંયા વાક્ય બનાવેલું છે. વી શુડ કોમ્બ અવર હેર નીટલી એવરી મોર્નિંગ. દરરોજ સવારે આપણે આપણા વાળ ઓળવા જોઈએ, સરખી રીતે વાળ સરખા કરવા જોઈએ, ઓળવા જોઈએ. ત્યારબાદ ફિફ્થ વર્ડ છે વોટર. વોટર એટલે પાણી. તો એમાં બીજું છે વી શુડ ડ્રિંક ક્લીન વોટર ટુ સ્ટે હેલ્ધી. એમ કહે છે કે આપણે સ્વસ્થ રહેવા, હેલ્ધી એટલે સ્વસ્થ રહેવા માટે ચોખ્ખું પાણી પીવું જોઈએ. ત્યારબાદ વર્ડ છે ટોવેલ. તો ટોવેલ વર્ડ ઉપરથી સેન્ટેન્સ બનાવેલું છે. વી શુડ વાઇપ અવર ફેસ વિથ અ ટોવેલ આફ્ટર વોશિંગ ઇટ. આપણે આપણું મોઢું છે એ ધોયા બાદ ટોવેલથી સાફ કરવું જોઈએ. ત્યારબાદ વર્ડ આપેલું છે નેપકિન. વી શુડ કેરી અ નેપકિન ટુ કીપ અવર સેલ્ફ
ક્લીન. આપણે આપણી સાથે નેપકિન રાખવું જોઈએ. શા માટે? તો કે આપણે આપણી જાતને સાફ રાખવા માટે નેપકિન રાખવું જોઈએ. નેપકિન હોય તો આપણે શરદી કે થઈ હોય તો આપણે એનો યુઝ કરી શકીએ. એટલા માટે એમ કહે છે કે આપણે આપણી સાથે નેપકિન કેરી કરવું જોઈએ, રાખવું જોઈએ. ત્યારબાદ 8મો વર્ડ છે સ્ક્રબ. તો સ્ક્રબ ઉપરથી સેન્ટેન્સ બનાવેલું છે. વી શુડ સ્ક્રબ અવર બોડી જેન્ટલી વાઇલ બાથિંગ. નહાવા સમયે આપણે આપણી શરીરને સ્ક્રબ કરવું જોઈએ, એટલે કે ઘસવું જોઈએ. સ્ક્રબ એટલે ઘસવું. ત્યારબાદ વોશ એટલે ધોવું. તો અહીંયા વાક્ય બનેલું છે વી શુડ વોશ અવર હેન્ડ્સ બિફોર ઇટિંગ ફૂડ. આપણે જમતા પહેલાં આપણા હાથ સાફ કરવા જોઈએ. ત્યારબાદ વર્ડ આપેલો છે ક્લીન. ક્લીન ઉપરથી સેન્ટેન્સ બનાવેલું છે વી શુડ યુઝ અ બ્રશ ટુ ક્લીન અવર નેલ્સ. એમ કહે છે કે આપણે આપણા નખ સાફ કરવા માટે બ્રશ કરવું જોઈએ, સાફ કરવા જોઈએ. ચલો, વાક્ય બનાવ્યા બાદ અહીં સૂચના આપેલી છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ. કૌંસમાં આપેલા શબ્દોમાંથી જે પ્રોપર શબ્દ હોય, ચોક્કસ શબ્દનો યુઝ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે. તો ફર્સ્ટ છે ખાલી જગ્યા ફૂડ પ્રોવાઇડ્સ ન્યુટ્રિશન્સ. આપણને કેવો ખોરાક પોષણ આપે છે? તો કેવો ખોરાક? હેલ્ધી એટલે સ્વસ્થ. આપણો સ્વસ્થ ખોરાક હોય એ આપણો ખાઈએ તો આપણને શરીરને પોષણ મળે છે. ત્યારબાદ ફ્રૂટ્સ આર ગુડ સોર્સિસ ઓફ ખાલી જગ્યા ACD. આ ACD બધું શું છે? વિટામિન્સ છે. એટલે એમ કહે છે કે ફ્રૂટ્સ આર ગુડ સોર્સ ઓફ વિટામિન્સ A, C એન્ડ D. ફળ છે એ ACD વિટામિન્સનો સારો સોર્સ છે. થર્ડ છે ઇટિંગ ટુ મચ સુગર કેન લીડ ટુ ગ્રેન. ખાલી જગ્યા ખૂબ જ ખાંડ ખાવી એ શું વધારે છે? તો વજન એટલે કે વેઇટ વધારે છે, વજન વધારે છે. એના પછી ફોર્થ જંક ફૂડ કન્ટેન્સ મચ. ખાલી જગ્યા જંક ફૂડમાં શું વધારે હોય છે? તો કેલરીઝ. જંક ફૂડમાં કેલરીઝ વધુ હોય છે. ત્યારબાદ હેલ્ધી સ્નેક્સ ગીવ ખાલી જગ્યા ટુ અવર બોડી. હેલ્ધી એટલે સ્વસ્થ નાસ્તો હોય એ આપણા શરીરને શું આપે છે? તો એનર્જી એટલે કે શક્તિ. હેલ્ધી સ્નેક્સ ગીવ એનર્જી ટુ અવર બોડી. એક સ્વસ્થ નાસ્તો આપણા શરીરને ઉર્જા આપે છે. ત્યારબાદ ખાલી જગ્યા કર્યા બાદ અહીં સૂચના આપેલી છે. સૂચના શું છે? અરેન્જ ધ લેટર્સ. અહીંયા આડાઅવળા અક્ષરો આપેલા છે અને તમારે વ્યવસ્થિત ગોઠવવાના છે. મેક મિનિંગફુલ વર્ડ. એક સરખો અર્થપૂર્ણ વર્ડ બનવો જોઈએ, શબ્દ બનવો જોઈએ. રાઇટ એપ્રોપ્રિએટ નંબર. અને જે શબ્દ સરખો બને એ અહીંયા ચિત્રો આપેલા છે એને યોગ્ય નંબર આપવાનો છે. ઓકે, તો પહેલાં વર્ડ બનાવ્યા છે તો એ જોઈએ. ફર્સ્ટ જુઓ તો અહીંયા પહેલો વર્ડ બને છે ટોમેટો. TOMATO. ટમેટો એટલે ટમેટું. તો ફર્સ્ટ વર્ડ અહીં જો ચિત્રમાં ટમેટું ક્યાં આપેલું છે? તો પહેલામાં જ આપેલું છે. તો અહીંયા જો ઓલરેડી 1 લખેલું છે. ત્યારબાદ સેકન્ડ વર્ડ બને છે પોટેટો. POTATO. પોટેટો એટલે બટેટું. તો બટેટીનું ચિત્ર હોય ત્યાં તમારે 2 નંબર લખવાના છે. ત્યારબાદ થર્ડ સ્પેલિંગ બને છે લેડીઝ ફિંગર. LADYSFINGER. લેડીઝ ફિંગર એટલે ભીંડો. જો તો ચિત્રમાં જ્યાં પણ ભીંડો હોય અહીંયા 3 નંબર લખવાનો છે. તો અહીંયા જુઓ 3 નંબર લખી નાખો. ત્યારબાદ ફોર્થ સ્પેલિંગ બને છે ઓનિયનનો. ઓનિયનનો સ્પેલિંગ ONION. ઓનિયન એટલે ડુંગળી. તો ડુંગળી જ્યાં પણ હોય ત્યાં આપણે કેટલામો નંબર આપશું? 4th નંબર આપશું. તો ડુંગળી ક્યાં છે? ઉપર જ છે. ઓકે, તો અહીં આપણે નંબર આપો 4th. ત્યારબાદ ફિફ્થ સ્પેલિંગ બને છે પીઝ. PEAS. પીઝ એટલે વટાણા. તો જ્યાં પણ વટાણા દોરેલા હોય ત્યાં 5th એટલે 5મો નંબર આપો. તો વટાણા ક્યાં છે? અહીંયા આપેલા છે. તો અહીંયા 5th નંબર, 5મો નંબર આપો ખાનામાં. ત્યારબાદ છઠ્ઠો સ્પેલિંગ બને છે કેરેટ. કેરેટ એટલે ગાજર. તો કેરેટનો CARROT. કેરેટ એટલે ગાજર. તો અહીંયા ગાજર ડ્રો કરેલા છે. તો અહીંયા 6 નંબર. ત્યારબાદ સેવન્થ સ્પેલિંગ છે બીટર ગ્રાઉન્ડ. BITTERGROUND. બીટર ગુડ એટલે દૂધી. તો દૂધી અહીંયા નીચે ડ્રો કરેલી છે. તો અહીંયા આપો 7th નંબર.
ત્યારબાદ 8 સ્પેલિંગ છે કોર્ન, CORN, કોર્ન એટલે મકાઈ. તો અહીં મકાઈ ડ્રો કરેલી છે, તો અહીંયા નંબર આપો 8. ત્યારબાદ 9th કેપ્સિકમ, CAPSICUM, કેપ્સિકમ એટલે કેપ્સિકમ. તો કેપ્સિકમ મરચું ક્યાં આપેલું છે? તો અહીંયા 9th નંબર આપી દો. ત્યારબાદ 10th સ્પેલિંગ શેનો છે? CABBAGE, કેબેજ એટલે કોબીજ. તો કોબીજ ડ્રો કરેલું ક્યાં છે? ઉપર. તો અહીંયા આપણે નંબર આપશું 10. ઓકે. ત્યારબાદ 11મો નંબર છે રીંગણ. રીંગણનો સ્પેલિંગ બ્રિંજલ, BRINJAL, બ્રિંજલ એટલે રીંગણ. તો અહીંયા રીંગણ ડ્રો કરેલું છે, ચિત્ર આપેલું છે, એની બાજુમાં લખો 11 નંબર. ત્યારબાદ 12th છે CUCUMBER, કુકુંબરનો સ્પેલિંગ બન્યો ને, આડાવડા અક્ષર આપેલા છે એમાંથી. તો કુકુંબર એટલે કાકડી થાય. તો કાકડી અહીં ડ્રો કરેલી છે, ચિત્ર આપેલું છે, તો અહીંયા આપો 12 નંબર. ત્યારબાદ 13. ત્યારબાદ 13મો નંબર, 13મામાં સ્પેલિંગ છે PUMPKIN, પમ્પકિન એટલે કોળું. તો અહીં કોળું ડ્રો કરેલું છે, ચિત્ર આપેલું છે, તો અહીંયા 13 નંબર આપો. ત્યારબાદ સ્પેલિંગ છે 14, 14મો સ્પેલિંગ છે બીટરૂટનો, BEETROOT, બીટરૂટ એટલે બીટ. તો અહીંયા બીટ ડ્રો ચિત્ર આપેલું છે, તો અહીંયા નંબર આપો 14. ત્યારબાદ 15મો સ્પેલિંગ છે સ્પિનચ, SPINACH, સ્પિનચ એટલે પાલક. તો અહીંયા પાલકનું ચિત્ર આપેલું છે, તો અહીંયા 15મો નંબર આપો. ત્યારબાદ 16 સ્પેલિંગ છે રેડિશ, RADISH, રેડિશ એટલે મૂળો. તો અહીંયા મૂળાનું ચિત્ર આપેલું છે, તો અહીંયા નંબર આપો 16. ઓકે. તો અહીંયા આપણે સાચો સ્પેલિંગ લખી એ મુજબ ચિત્રમાં જે પણ ચિત્ર ગોતી અને નંબર એને આપવાનો છે. તો અહીં આ એક્ટિવિટી કમ્પ્લીટ થાય છે.